પ્રકારની જે કટોકટીની પરિસ્થિતિ વિશ્વમાં સર્જાઈ છે, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વોરના લીધે માત્ર આ 3 દેશો જ નહીં પણ વિશ્વના અનેક દેશોએ જ્યારે હાલાકી ભોગવવી પડે ત્યારે ભારતમાં માત્ર ગેસની કટોકટી નહીં પણ અન્ય ક્ષેત્રોમાં પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને ભારત દેશમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ગલ્ફ કન્ટ્રી એટલે કે વેસ્ટ એશિયામાં મોટા પ્રમાણમાં માલ સામાન, ખાદ્ય સામગ્રી, મશીનરી, આ પ્રકારની ચીજ વસ્તુઓ, ગાર્મેન્ટ્સ મોટા પ્રમાણમાં ગુજરાત અને ભારતમાંથી એક્સપોર્ટ થાય છે. પણ હાલમાં જે પરિસ્થિતિ ઊભી થઈ તેમાં લોકોને સરળતા ઊભી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક શિપિંગ કંપનીઓ દ્વારા ગુજરાત અને ભારતના એક્સપોર્ટરોને દંડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વોર રિસ્ક સરચાર્જ કરીને એક અલગ સરચાર્જ આ શિપિંગ કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યો છે. $2,000 20 ફૂટના કન્ટેનર માટે અને $4,000 40 ફૂટના કન્ટેનર ઉપર આ સરચાર્જ લેવામાં આવ્યો. સાથે સાથે જનરલ રેટ પણ ઇન્ક્રીઝ કરી દેવામાં આવ્યો. $375-400 જે ભાવ એક કન્ટેનરને મોકલવાનો થતો હતો તેને વધારીને $2,000 થી $4,000 કરી દીધો. એટલે કે ભારતના એક્સપોર્ટર ને બેવડો માર પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. નવા યુદ્ધ થયા પછી નવા કન્ટેનર મોકલવા કે ન મોકલવા તે નિર્ણય તો એક્સપોર્ટરના હાથમાં હોય, પણ આ શિપિંગ કંપનીઓ દ્વારા જે એડવાઇઝરી બહાર પાડી છે તેમાં આ નિર્ણય લીધો તે પહેલા પણ જો કોઈ કન્ટેનર પોર્ટ ઉપર પહોંચી ગયા હોય અથવા તો અધવચ્ચે હોય તેમના ઉપર પણ આ પ્રકારના સરચાર્જ લાદવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે એસબી માહી નામનું એક જહાજ જેને દુબઈ પોર્ટ ઉપર જવાનું હતું, જેબલ અલી પોર્ટ ઉપર, તેને પોતાના બધા જ કન્ટેનર જેદ્દાના પોર્ટ ઉપર ખાલી કરી દીધા અને ત્યાંથી આગળ જતું હતું. હવે એક્સપોર્ટરની પરિસ્થિતિ એવી છે કે તે પોર્ટ ઉપરથી કાં તો બાય રોડ પોતાના કન્ટેનર જ્યાં તેમને મોકલવા છે ત્યાં મોકલે, બીજી શિપથી મોકલે, અથવા તો પાછા મુન્દ્રાના પોર્ટ ઉપર લાવી દે અને ત્યાંથી પોતાના પાસે લાવે એ ખર્ચ પણ તેમને ભોગવવાનો આવે. તેના ઉપર વોર રિસ્ક ચાર્જ પણ તેમને ભોગવવાનો આવે. એક જહાજ તો એવું છે કે જે આપણા મુન્દ્રાના પોર્ટથી મુંબઈના પોર્ટ સુધી પહોંચ્યું છે, નાવા સેવા, એના ઉપર પણ સરચાર્જ લાગી ગયો. તો આવી અનેક શિપો, આવી અનેક જહાજો આપણા દેશના દરિયા કિનારાથી સેલ કરીને યુદ્ધની શરૂઆત થઈ તે પહેલા નીકળી ગયા હોય અથવા તો આ એડવાઇઝરી જાહેર થઈ તે પહેલા એમને 1-2 દિવસનો સમય આપ્યો હોત કે તમારે આ નિર્ણય લેવો છે કે તમારે વોર રિસ્ક સરચાર્જ ભરવો છે કે નહીં, એની જગ્યાએ બારોબાર એ શિપમેન્ટો, એ શિપો દરિયામાં નીકળી ગઈ, જેથી કરીને એક્સપોર્ટરોને નિર્ણય લેવાનો મોકો ના મળે. ગુજરાત રાજ્યમાંથી એવું માનવામાં આવે છે કે 6 થી 7 જહાજોમાં આવું થયું છે અને 12,000 જેટલા કન્ટેનરો આમાં અટવાયા હોય એવું લાગે છે. અને તેના ઉપરથી, એના સાઇઝ ઉપરથી 250 કરોડથી 500 કરોડ રૂપિયાનો ખર્ચ એક્સપોર્ટરોના માથે અથવા તો ફ્રેટ કંપનીઓના માથે આવશે. એક્સપોર્ટરો અને ફ્રેટ કંપનીઓ દુવિધામાં છે. એક્સપોર્ટરો આ પૈસા ભરવા તૈયાર નથી અને બીજી બાજુ ફ્રેટ કંપનીઓ આ પૈસા ભરી શકે તેમ નથી. ત્યારે આ દેશની સરકારે આ શિપિંગ કંપનીઓને પ્રેશરાઇઝ કરવી પડશે, એમને કહેવું પડશે
કે આ પ્રકારે જે એક્સપોર્ટરોનું નુકસાન થઈ રહ્યું છે, આ દેશના નાગરિકોનું નુકસાન થઈ રહ્યું છે, તેમને આ કટોકટીના સમયે બચાવવાનો પ્રયાસ સરકારે કરવો પડે. તાત્કાલિક કેન્દ્રની સરકાર એડવાઇઝરી બહાર પાડે અને જે જહાજો આ નિર્ણય પહેલા સેલ થઈ ગયા હોય, નીકળી ગયા હોય, તે વાહનો ઉપર આ પ્રકારનો સરચાર્જ હટાવી લેવામાં આવે અને આ દેશના એક્સપોર્ટરો જે ગાર્મેન્ટનો એક્સપોર્ટ કરે છે, મશીનરીનો એક્સપોર્ટ કરે છે, ખાદ્ય પદાર્થોનો એક્સપોર્ટ કરે છે, આ એક્સપોર્ટરોને બચાવવા.